નમસ્કાર. નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝીરોર કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ઝીરોર કાર્યક્રમમાં ફરી એકવાર એક મહત્વના મુદ્દાને લઈને મારે આજે ચર્ચા કરવાની છે અને તે મુદ્દો છે વીબીજી રામજી યોજના, વિકસિત ભારત ગેરંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન ગ્રામીણ એક્ટ 2025 નું જે અત્યારે હાલ તો જે મનરેગા નામ હતું તેમાંથી જે નામ ચેન્જ કરવામાં આવ્યું. નામ ચેન્જ કરવાની સાથે સાથે જે રીતે અમુક બાબતોને પણ અત્યારે હાલ તો તેમાં ચેન્જ કરવામાં આવી હોય તેવી વિગતો પણ સામે આવી છે. ત્યારે હવે આ જે યોજના છે 100 દિવસની પર નહીં પરંતુ 125 દિવસની છે. મહેનતાણું પણ 15 દિવસે નહીં પરંતુ 7 જ દિવસમાં એટલે એક જ સપ્તાહમાં આવી જશે તેવી પણ બાબત જે કહેવામાં આવી છે. પણ તેની સાથે મનરેગા યોજના જે હતી, મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ એટલે કે મનરેગાને જે દૂર કરીને વીબીજી રામજી જે લાવવામાં આવ્યું છે કે જેને એક જ એમ કહેવાય ને કે હેતુ હતો કે ગ્રામીણ વિસ્તારમાં રોજગારી અને આવકની ગેરંટી પૂરી પાડવાનો. આવકની ગેરંટીની બાબત હતી અને તેની સાથે તમામ જે બાબતો હતી ને તેમાં ક્યાંક આક્ષેપ પ્રત્યાક્ષેપ પણ જોવા મળ્યા હતા. તે હતું કે ગાંધીજીનું નામ હટાવીને કેમ રામ નામ અત્યારે હાલ તો લાવવામાં આવ્યું, તે એક બાબત જોવા મળી. બીજી બાજુ કોંગ્રેસ દ્વારા એમ પણ કહેવામાં આવ્યું હતું કે ગાંધીજીનું જે સન્માન કરવાની બાબત હોય પરંતુ તેમનું નામ હટાવીને તેમનું અપમાન અત્યારે કરવામાં આવી રહ્યું છે કે જે સંસદનું જે શિયાળુ સત્ર જે શરૂ થયું હતું ને તેમાં પણ શિયાળુ સત્રની જે શરૂઆતમાં જે આ તમામ મુદ્દાઓ લાવવામાં આવ્યા હતા ને તમામ મુદ્દાઓ જ્યારે લાવવામાં આવે છેલ્લે આ જે સત્ર પૂર્ણ થયું તે ગાંધીજીના નામ હટાવવાની સાથે તેમના અપમાનની સાથે આ પૂર્ણ થયું હોય તેવું કોંગ્રેસ દ્વારા પણ કોટ કરવામાં આવ્યું હતું. એટલે આજે તમામ બાબતો છે ને તેને લઈને આજે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા દ્વારા એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમના દ્વારા પણ જે વીબીજી રામજી શું છે, યોજનાનો સફળ હેતુ શું છે, કઈ બાબતો જે શું છે તે તમામ બાબતોને લઈને વિગતો આપવામાં આવી. અને જે અત્યારે કોંગ્રેસ દ્વારા ક્યાંક અત્યારે તો જે વિરોધ વ્યક્ત કરવામાં આવ્યું છે તેને લઈને પણ કહેવામાં આવ્યું કે કોંગ્રેસ દ્વારા જે રામના નામને ખબર નહીં કેમ પણ વિરોધ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. ભગવાન શ્રી રામનું નામ તો ગાંધીજી પણ લેતા હતા. તેઓ જ્યારે તેમનું જ્યારે નિધન થયું તેની પહેલાં પણ ગાંધીજીએ હે રામ કહીને જે છેલ્લો વર્ડ તેમનો હે રામ હતો તેવું પણ તેમણે કીધું હતું. અને સાથે સાથે જે કોંગ્રેસ દ્વારા અત્યારે તો વાંધો કેમ ઉઠાવવામાં આવે છે ક્યાંક તેને લઈને પણ આક્ષેપ કર્યા હતા. ત્યારે તમામ મુદ્દાઓ પર આજે આપણે ચર્ચા વિચારણા કરવી છે. ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે રાજુલભાઈ દવે કે જેઓ વરિષ્ઠ પત્રકાર છે, સાથે સાથે ડૉક્ટર નિકુલ પટેલ આપણી સાથે જોડી ગયા છે કે જેઓ કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા છે, અને અશ્વિનભાઈ બેંકર આપણી સાથે જોડી ગયા છે કે જેઓ ભારતીય જનતા પાર્ટીના સહપ્રવક્તા છે. જે આપ ત્રણનું સૌથી પહેલાં તો સ્વાગત છે. રાજુલભાઈ, શરૂઆત હું આપનાથી કરવા માંગીશ. રાજુલભાઈ, જી રામજી, વીબીજી રામજી એમ તો આખું નામ છે પણ આપણે જી રામજી રાખીએ કે જેનું નામ અત્યારે હાલ તો એમ કહેવાય ને કે ગેરંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન ગ્રામીણ એક્ટ જે આ હતું, વિકસિત ભારતને લઈને આ એક સ્કીમ લોન્ચ કરવાની જે એક બાબતમાં જે જોવા મળી હતી. અને આ જે સ્કીમ છે તેની જે અલગ અલગ એમ કહેવાય ને કે મહત્ત્વ શું છે એવી બધી બાબતો અત્યારે હાલ તો કહેવામાં આવી. પણ હજુ પણ ક્યાંક આ જે યોજના છે તેને લઈને હજુ પણ સવાલો જોવા મળી રહ્યા છે, આક્ષેપ પ્રત્યાક્ષેપ જોવા મળી રહ્યા છે. અને આ એક બાબત જોવા મળી રહી છે કે ના, આ યોજનામાં અત્યારે ગાંધીજીનું નામ હટાવીને રામનું નામ અત્યારે તો એડ કરવામાં આવ્યું કે જેને લઈને કોંગ્રેસ દ્વારા પણ વિરોધ કરવામાં આવ્યો હતો. તો હવે આ યોજનાનું મહત્વ કે પછી અત્યારે તો નામનું મહત્વ, તેને લઈને સૌથી પહેલાં તો આપની પ્રતિક્રિયા. યોજનાનું મહત્વ કે નામનું મહત્વ એ તો બરાબર છે, પણ જે રીતે કોંગ્રેસ પક્ષના નેતાઓએ કહ્યું છે એ પ્રમાણે અત્યારે છેલ્લા 5-6 વર્ષથી જે 100 દિવસની ગેરંટી હતી રોજગારીની એ પણ નથી મળતી. ત્યારે 125 દિવસની રોજગારી કેવી રીતે મળશે એ પ્રશ્ન કોંગ્રેસ પક્ષના વાળા અને બીજા વિપક્ષના મિત્રોએ પણ ઉઠાવ્યો છે. નામની વાત એટલે આ સંજોગોમાં મૂળ મહત્વની બાબત તો એ છે કે જે હેતુસર
આ યોજના શરૂ કરવામાં આવી હતી એ હેતુ પરિપૂર્ણ કેટલે અંશે આપણે કરી શકીએ છીએ. નામની બાબત તો બરાબર છે, ગાંધીજીના નામને ભગવાન રામનું નામ મૂકો બરાબર છે, તો જે હોય તે, કારણ કે હવે આ બધા જૂના નામો ભૂલાવવા કે નવા નામો મૂકવા કે નવો ઇતિહાસ લખવો કે એ બધું હવે બહુ સામાન્ય થઈ ગયું છે. એટલે હવે એમાં તો આપણે કદાચ ન બહુ જઈએ. જે થયું છે એ સારું તો નથી જ થયું મારી દ્રષ્ટિએ. ગાંધીજીનું નામ હટાવવાની જરૂર તો નહોતી જ, બહુ ચોખ્ખી વાત છે મારી દ્રષ્ટિએ. પણ એ તો જે કર્યું એ સરકારે, મહત્વની બાબત એ છે કે જે હેતુ માટે આ યોજના ઘડવામાં આવી છે એ હેતુ આપણે આ સરકાર કેટલા અંશે પરિપૂર્ણ કરી શકે છે. એટલા માટે મેં હમણાં જ કહ્યું એમ, કોંગ્રેસ પક્ષનો અને બીજા વિપક્ષોનો આક્ષેપ છે કે 100 દિવસની રોજગારી પણ આપી નથી શકાતી છેલ્લા 5-6 વર્ષથી, તો 125 દિવસની રોજગારી ક્યાંથી અપાશે? જે હોય તે, જો સરકાર, વર્તમાન કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો પોતાના મિશનમાં, પોતાની વાતમાં જો સ્પષ્ટ હોય તો એણે આ લોકોને જે રોજગારી આપવાની વાત છે એ પરિપૂર્ણ કરવી જોઈએ. એ દિશામાં એણે નક્કર પગલા ઉઠાવવા જોઈએ. બાકી પ્રેસ કોન્ફરન્સો ભરીને આમ નામ અંગે આપણે ચર્ચા કરીએ કે નામ અંગે વિવાદો કરીએ તો બરાબર છે, આખો રાજકીય ઘાટ આપવાની વાત છે આખા સમગ્ર પ્રશ્નને. મૂળ વાત, મારો પાયાનો પ્રશ્ન તો આ જ છે. નામ જે ઘટાડવામાં આવ્યું છે એ મારી દ્રષ્ટિએ યોગ્ય નથી થયું. ભલે હટાવ્યું હોય તો પછી હવે ઘણા બધા નામ હટાવે છે, પણ મુખ્ય બાબત આ રોજગારી કેટલી આપી શકીએ એ બાબત હોવી જોઈએ. બિલકુલ બિલકુલ સાચી. યોજના તો બનાવવામાં આવે, પણ યોજનાનું અમલીકરણ કેટલા અંશે થાય છે તે એક સૌથી મોટો અત્યારે સવાલ છે. કારણ કે ઘણી બધી યોજનાઓ અત્યારે જાહેર તો અત્યારે કેન્દ્ર સરકાર દ્વારા કરી દેવામાં આવતી છે, અને સાથે રાજ્ય સરકાર દ્વારા પણ અમુક યોજનાઓ જે જાહેર કરવામાં આવતી હોય છે, પણ એને કેટલા ટકા અત્યારે પરિપૂર્ણ કરવામાં આવી તે એક સૌથી મોટો સવાલ હશે. નિકુલભાઈ, જે પ્રમાણે વીબી જીરામજી વિકસિત ભારતની જ્યારે વાત થતી હોય ને તેમાં પણ જે આ યોજના અત્યારે તો જે આ જાહેર કરવામાં આવી છે તેને લઈને આજે ફરી એકવાર ક્યાંક જે આ ચર્ચા જોવા મળી રહી છે, અને જગદીશ વિશ્વકર્મા દ્વારા જે આજે ફરી એકવાર પ્રેસ કોન્ફરન્સ કરીને કહેવામાં આવ્યું કે ના, કોંગ્રેસને અત્યારે તો રામ, નામ અને કામથી અત્યારે વાંધો હોય તે પ્રમાણેની પરિસ્થિતિ જોવા મળી રહી છે. અને ક્યાંક ભારતીય જનતા પાર્ટીએ તો તમામ લોકોનું સારું થાય, એટલે કે ખેડૂતોનું પણ અત્યારે તો જે સારું થાય, તમામ લોકોને રોજગારી મળી રહે તે માટે કાર્ય કર્યું છે, પણ તો પણ ખબર નહીં કેમ કોંગ્રેસ દ્વારા વિરોધ વ્યક્ત કરવામાં આવે છે. સૌ પ્રથમ તો અમે ખુશ છીએ કે ભારતીય જનતા પાર્ટીને એવી પોલિસી ચાલુ રાખી કે જે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ ના દિગ્ગજ નેતા અને ત્યારના પ્રધાનમંત્રી મનમોહન સિંહજીએ પોલિસી ઇમ્પ્લિમેન્ટ કરી હતી, જેને કહેવાય છે મનરેગા. અને એ મનરેગાના ભાગરૂપે એક રોજગાર ગામડા સુધી આપવા માટેની જે સરકારની નીમ હતી, અને એ સમયની સૌથી મોટી રોજગાર સ્કીમ એ કહેવાતી હતી. અને એ સમયમાં ભારતીય જનતા પાર્ટી તેનો વિરોધ કરી રહી હતી, પરંતુ આજે એ લોકો એને ઇમ્પ્લિમેન્ટ કરીને બીજા સ્વરૂપમાં, બીજા નામ સાથે, સ્વરૂપ તો એ જ છે, ખાલી નામ બદલ્યું છે. એટલે આમાં પ્રશ્ન પોલિસી સાથેનો નથી, પરંતુ જે રીતના નામની વાત છે, તો ડેફિનેટલી ભારતીય જનતા પાર્ટીએ ફરીથી પ્રસ્થાપિત કર્યું કે એ લોકો નથુરામ ગોડસેની વિચારધારાને વધુ સારી રીતે ઇમ્પ્લિમેન્ટ કરવા માંગે છે, ન કે મહાત્મા ગાંધીજીની. કારણ કે મહાત્મા ગાંધીજી એક અહિંસાના પૂજારી હતા, અને એમણે આ દેશની અંદર જે બલિદાન ને યોગદાન આપ્યું છે એને નકારી કાઢી અને ભારતીય જનતા પાર્ટી પોતાની માનસિકતા પ્રસ્થાપિત કરવા માંગે છે. રહી વાત ભગવાન શ્રી રામજીની, તમે જોઈ લો ઇતિહાસ દેશની અંદર કે કોઈ પણ જગ્યાએ ભગવાનના મંદિરની વાત હોય તો કોંગ્રેસે હંમેશા કોઈ દિવસ એનો વિરોધ નથી કર્યો. હંમેશા દરેક ધર્મને સંભાવ રાખીને કામ કરી છે. પરંતુ ભારતીય જનતા પાર્ટીને પોતાની અંગત રાજનીતિ કરવાની હોય એટલે ખાસ કરીને આ વાતને સ્ટ્રેસ કરી રહી છે ઘડી ઘડી. અને આજે જ્યારે ગુજરાતના પ્રદેશ પ્રમુખ દ્વારા આવી નકારી વાત કરી અને કોંગ્રેસને શું કહેવાય કે ટાર્ગેટ બનાવવાનો જે પ્રયત્ન કરી રહી છે ને, એનો મતલબ દર્શાવે છે કે આમને આ વાતની રાજનીતિ કરવી છે, રામના નામ પર રાજનીતિ કરવી છે. અમે તો કહીએ કે રામ રાજ્યની સ્થાપના કરો ને, કોણ ના પાડે છે? પણ રામ રાજ્યની સ્થાપના નથી કરવી. રામ રાજ્યના નામ ઉપર વોટ લઈ અને લોકોને પાણીની તકલીફો પડે, લોકોને રોડની તકલીફો પડે, લોકોને હોસ્પિટલની તકલીફો પડે, લોકોને ભ્રષ્ટાચાર જોવો પડે. આ બધી વસ્તુ છે જે મૂળભૂત વસ્તુને ભટકાવવા માટે થઈ આ મારા ભારતીય જનતા પાર્ટીના જે પ્રદેશ પ્રમુખ છે એ રામના નામનો ઉપયોગ કરી રહ્યા છે. ઉપયોગ
મારી બે હાથ જોડીને નમ્ર વિનંતી છે ભારતીય જનતા પાર્ટીને કે હવે નામના ઉપયોગ કરીને બંધ કરો અને કોંગ્રેસને કોસવાનું બંધ કરો. તમારે જે મૂળભૂત લોકોને સુવિધા આપવાની વાત છે ને એની વાત કરો તો અમને એવું લાગશે કે ખરેખર રાજનીતિ કરી રહ્યા છે, ખરેખર રાજકારણમાં છે, ખરેખર સત્તામાં છે. ખાલી સત્તાની લાલસામાં કોંગ્રેસને બદનામ કરવાનું જે કામ છે ને બંધ કરી દો. પણ બીજી બાજુ એક બાબત પણ નિકુલભાઈ કહેવામાં આવી છે કે રોજગારી આપવા માટે તમામ લોકોને જલ્દીથી જલ્દી અને વધુમાં વધુ રોજગારી આપવા માટે પણ આ યોજનાનો અત્યારે તો ઉપયોગ કરવામાં આવ્યો છે. પહેલાં 15 દિવસમાં અત્યારે તો જે વેતન આપવામાં આવતું હતું, પરંતુ હવે 7 દિવસમાં મહેનતાણું આપવામાં આવશે. ખેડૂતોની સરકાર છે, ખેડૂતો માટેની સરકાર છે, શ્રમિકોની સરકાર છે, શ્રમિકો માટેની સરકાર છે. એટલા માટે આ યોજનામાં થોડો ચેન્જ કરવામાં આવ્યો છે, બીજું કંઈ નથી એવું પણ કહેવામાં આવ્યું છે. મેં તો એપ્રિશિએટ કર્યું જ કે કોંગ્રેસના આધાર કાર્ડનો વિરોધ કરતી આ ભારતીય જનતા પાર્ટીની સરકાર, કોંગ્રેસના ડિજિટલાઇઝેશન ને કમ્પ્યુટરનો વિરોધ કરતી જે તે સમયની ભારતીય જનતા પાર્ટીની સરકાર, મનરેગાનો વિરોધ કરતી ભારતીય જનતા પાર્ટી સરકાર, બેન્કિંગનું ડિજિટલાઇઝેશનનું બી ઘણીવાર વિરોધ કરતી સરકારનો વિરોધ કરતી હતી. ત્યારે આજે તમે જોઈ શકો છો કે એ બધી પોલિસીને ડિજિટલ ઇન્ડિયાના માધ્યમથી, અલગ અલગ માધ્યમથી આ દેશની અંદર પહેલું એટીએમ લાવવા વાળા કોંગ્રેસ હતા, બરાબર છે. આ દેશની અંદર કમ્પ્યુટર લાવવા વાળા કોંગ્રેસ હતા, આ દેશની અંદર ઉદાર નીતિ લાવવા વાળા કોંગ્રેસ હતા. અમે તો એપ્રિશિએટ કરીશું, પરંતુ જે માનસિકતા સાથે ભારતીય જનતા પાર્ટી કામ કરે છે ને એની સામે હંમેશા કોંગ્રેસનો વિરોધ હશે. કારણ કે આ વિચારધારાની લડાઈ છે. રાહુલ ગાંધીજી સ્પષ્ટ કહે છે કે આ એક વિચારધારાની લડાઈ છે, અને વિચારધારાની લડાઈ જ્યાં કોઈ બી હશે ત્યાં અમે અમારો અવાજ મૂકીશું અને અમારો હક છે, અધિકાર છે. એક સમૃદ્ધ લોકશાહીની અંદર વિપક્ષ તરીકે અમે જોઈશું કે અમારા જે રાજનૈતિક નેતાઓ છે, અને ખાસ કરીને મહાત્મા ગાંધી જે આપણા રાષ્ટ્રપિતા તરીકે છે, એમનું અપમાન થાય તો અમે નહીં ચલાવી લઈએ. કારણ કે ભારતીય જનતા પાર્ટીની માનસિકતા શું છે, મેં તમને વિચારધારાની વાત કરી કે એ નથુરામ ગોડસેની વિચારધારા છે, એ આપણને દેખાઈ આવે છે. અશ્વિનભાઈ, તમે અત્યારે યોજના જાહેર કરી, તમે એમ કહ્યું કે ના યોજના બરાબર છે, બધું જ અત્યારે તો પરિપૂર્ણ છે, પણ જે પ્રમાણે કોંગ્રેસ દ્વારા પણ જેમ કહેવામાં આવ્યું છે કે આ વિચારધારા નથુરામ ગોડસેની વિચારધારામાં અત્યારે ભારતીય જનતા પાર્ટી ચાલી રહી છે, અને રામના નામની રાજનીતિ હજુ પણ હવે કેટલી કરશો તે પણ એક સવાલ ક્યાંક ઊભો કરવામાં આવ્યો છે. અશ્વિનભાઈ, મારા મિત્ર નિકુલભાઈએ કોંગ્રેસને જાણે કે અત્યારે ખૂબ દુઃખ લાગ્યું હોય એ રીતે આ કોંગ્રેસે આપેલી એક મનરેગા નામની યોજના એને વધારે સારું કરી, અને ગાંધીજી પણ જેનું નામ લેતા હતા તે રામનું નામ લઈ રામના નામે યોજનાને બહાર પાડી, એમાં એમને પેટમાં દુખવામાં લાગ્યું. મૂળભૂત વાત આટલી જ છે કે આ ભારતીય જનતા પાર્ટી વિકાસના કાર્યોમાં કોઈ દિવસ પક્ષાપક્ષી નથી કરતી, અને આનું પ્રમાણ છે કે મનરેગાને આગળ વધારી. પરંતુ આજે મનરેગા 2005માં જયારે અધિનિયમ આવ્યો ત્યાર પછી અત્યારે થયું 2025, 20 વર્ષના વાણા વાયા હોય ત્યારે સ્વાભાવિક રીતે આ દેશની જે હરણફાળ થઈ છે, જે વિકાસની ગતિ આગળ વધી છે, જે વિકાસના નવા નવા આયામો આગળ વધ્યા છે, એમાં યોજનામાં પણ બદલ થાય એ સ્વાભાવિક છે. અને યોજનામાં બદલ કરીને ચોક્કસથી 2047ની વિકસિત ભારતની કલ્પના કરવાની હોય ત્યારે ગ્રામીણ રોજગાર યોજના, ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના, જેને આપણે ટૂંકમાં કહીએ છીએ, એને ખૂબ સારી રીતે લાગુ કરવાનો ભારતીય જનતા પાર્ટીની સરકારે, એનડીએની સરકારે પ્રયાસ કર્યો છે. અને એમાં બદલ આ કર્યો છે, સુધારો કર્યો છે, વધારો કર્યો છે કે 100 દિવસની જગ્યાએ 125 દિવસની રોજગારી ગેરંટી સાથે આપવામાં આવશે. અગાઉની સરકારોમાં ક્યાંક ને ક્યાંક આ મનરેગાની અંદર ભ્રષ્ટાચાર થતા હતા, તે ભ્રષ્ટાચારને રોકીને
પારદર્શી વહીવટ બનાવી, કેગ જેવું ઓડિટનો રિપોર્ટ વ્યવસ્થા આપી, ડીબીટીના માધ્યમથી રોજગારની યોજનાઓ લાગુ કરવામાં આવશે. આ અગાઉ વરસાદના 60 દિવસ સુધી ખેડૂતને ખેતરે કામ કરવા માટે એક ખેત મજૂરની જરૂર પડે, ત્યારે આ કોંગ્રેસની સરકારે એ 60 દિવસોનો પણ લાભ લઈને ખોટા બિલો ઉધારીને મનરેગા જેવી યોજનાને ભ્રષ્ટાચારની ગર્તામાં ધકેલી હતી. ત્યારે ભારતીય જનતા પાર્ટીની સરકારે નક્કી કર્યું કે એ 60 દિવસ દરમિયાન રોજગારની આ જે યોજના છે એને સ્થગિત કરવાની અને જરૂરિયાત હોય છે ત્યારે રોજગારી આપવાની. અનેકવિધ આયામો, ટેકનિકલ આયામો નો ઉપયોગ કરીને, એઆઈ ના માધ્યમથી રોજગારી સ્પષ્ટ કરીને અને વિકાસને સ્પષ્ટ કરીને આ યોજના લાગુ કરી છે. તમે યોજના લાગુ કરી અશ્વિનભાઈ, તમે યોજના લાગુ કરી પણ નામ કેમ બદલ્યું? આ નામ સારું નથી. ભારતનો જનજન જેના હૃદયમાં રામ વસે છે, મહાત્મા ગાંધીજીના હૃદયમાં પણ રામ વસતા હતા, તો રામજીનું નામ આવે તો સ્વાભાવિક પ્રમાણે યોજનામાં પણ ભાવ પેદા થાય, યોજનામાં પણ લોકો એ વ્યવસ્થાની અંદર જી અત્યાર સુધી ભાવ નતો પેદા થતો એવું હતું? અત્યાર સુધી આ યોજના અંદર આમ તો ના કહેવાય મારે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ કોંગ્રેસના રાજની અંદર ગાંધી બાપુને ખોટી રીતે ચિતરીને, ગાંધી એટલે આમ જોવા જાવ તો ગાંધી બાપુની નોટ એટલું જ મહત્વ રાખીને આ કોંગ્રેસે ગાંધીજીનો દુરુપયોગ કર્યો, એ નામનો દુરુપયોગ કર્યો. ત્યારે ગાંધીજીને ગમતા એવા નામથી ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રીયની સરકારે રામનું નામ રાખ્યું છે, એમાં કઈ ખોટું નથી. અગાઉ નહેરુજીના નામ બાબતે તમે રાજનીતિ કરી રહ્યા છો એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે અશ્વિનભાઈ. મને લાગે છે કે રાજનીતિનો વિષય આમાં નથી. અગાઉ સરકારે નહેરુજી, ઇન્દિરાજી, રાજીવજી બસ યોજનાઓ એમના નામે જ મૂકતા હતા. તો ભારતીય જનતા પાર્ટીએ આદરણીય નરેન્દ્રભાઈ મોદીના નામે યોજના નથી મૂકી. તો તમે વિચારધારાથી આગળ વધી રહ્યા છો તેવી પણ બાબત કહેવામાં આવે. એમનો એક બેબુનિયાદ ખોટો આક્ષેપ છે. ભારત રામના નામે આગળ વધે છે અને રામ એ સૌના જન્મ છે, મનમાં છે અને રાષ્ટ્ર સંપૂર્ણ સનાતની વ્યવસ્થામાં રામમય છે. એટલે કોંગ્રેસને દુખે. યોજનામાં ચલો તમે વધારો ઘટાડો કરો એમાં ના નહીં, પણ નામ બદલવાની શું જરૂર હતી? કેમ કે ગાંધીજી ક્યાં અત્યારે કોંગ્રેસ પાર્ટીના હતા કે અત્યારે તો ક્યાં કે એમણે એમ કહ્યું હોય કે ના હું અહીંયાનો અધ્યક્ષ છું કે એવું કઈ? વિકસિત ભારત અશ્વિનભાઈ, રોજગાર યોજનાના સંદર્ભની અંદર આ ટૂંકું નામ છે, પરંતુ ટૂંકા નામમાં પણ રામનું નામ લેવાતું હોય સવારમાં તો વાંધો શું હોઈ શકે? ઓકે, રામના નામે રોજગારી ઊભી થતી હોય તો કોંગ્રેસને વાંધો કેમ પડે છે? તમે જે કોઈ યોજના જાહેર કરી હતી એ પછી અશ્વિનભાઈ, કોંગ્રેસે જે યોજના જાહેર કરી હતી એ પછી અત્યારે હાલ તો આધાર કાર્ડ હોય કે કંઈ પણ હોય, તમે પહેલા એનો વિરોધ કર્યો પછી તમે એને એક્સેપ્ટ કરીને આગળ ચાલો છો એવી પણ ક્યાંક બાબત જોવા મળે છે. નહીં, અમે મનરેગાનો વિરોધ નથી કર્યો. મનરેગાને ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી તો એને લાગુ કરી, આગળ વધારી. અનેક એવી યોજનાઓ છે નરસિંહા એમની, તો નાણામંત્રી જેની એ યોજનાઓને પણ ક્યાંક ને ક્યાંક કાર્યાન્વિત કરી છે. એટલે યોજનાઓને સારી લોકોપયોગી હોય
ત્યારે સ્વીકારીને ચોક્કસથી એમાં થોડા ફેરબદલ કરીને આગળ વધારી, પરંતુ લાગુ કરવાની યોજનાઓ જે વિકાસને ઉપયોગી હોય એવી યોજનાઓ લાવી છે, અને એમાં આવા શ્રદ્ધેય નામોનો ઉપયોગ કર્યો છે, ત્યારે કોંગ્રેસને પેટમાં દુખે એ યોગ્ય નથી. ઓકે અમારા કોઈ નેતાઓના નામની આ યોજનાઓ નથી. ઓકે ઓકે. કોઈ નેતાના નામની યોજના નથી, પરંતુ શ્રદ્ધેયના નામથી અત્યારે તો આ યોજના છે. નિકુલભાઈ, અમે કોઈ આમાં પક્ષાપક્ષી કરવા માટે અત્યારે તો નથી આવ્યા તેવું અશ્વિનભાઈ કહી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટી પોતાના બચાવમાં અત્યારે આવી ગઈ હોય એવી મુદ્રામાં છે, કારણ કે ગાંધીજીને જે સન્માન આપવાની વાત છે, તો હવે તમે વિચાર કરો કે જો પોલિસીમાંથી નામ હટાવવાની વાત છે, તો આવનારા દિવસોમાં મને એવું લાગી છે કે આપણા જે ચલણના નોટ પર જે એમને આપણે પ્રસ્થાપિત કર્યા છે ને એમને અમર કર્યા છે, એ બી આવનારા દિવસોમાં મારા ભારતીય જનતા પાર્ટીના મિત્ર કહેશે કે ના, અમે હવે અહીંયા એમનું બી નથી રાખવાનું. એનો મતલબ કે મહાત્મા ગાંધીના નામના હત્યાનું જે ષડયંત્ર છે એવું, એટલે અમે એને બિરદાવીએ છીએ કે આ રીતનું વિચારધારા ભારતીય જનતા પાર્ટીનું છે. અમે તો એવું જ વસ્તુ કહીએ છીએ, તમે પોલિસી બદલો, લોકો માટે હિતના કામ કરો. લોકોએ તમને સત્તા આપી છે, પાવર આપ્યો છે, પરંતુ અમારી લાગણી છે, અમે વ્યક્ત કરીએ છીએ. તમારે માનવું ના માનવું તમારી મરજીની વસ્તુ છે, પરંતુ એની જોડે તમે આ રીતના રાજકારણ જોડે જોડી અને તમે એવું કહેવાનો પ્રયત્ન કરો છો કે અમને આ રીતનો વિરોધ છે, એની સામે અમારે ઓબ્જેક્શન છે. બરાબર છે. બાકી તમે ભૂતકાળનો ઇતિહાસ જોઈ લો, કોંગ્રેસ દ્વારા હંમેશા લોકોના હિતમાં પોલિસીઓ ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવી છે, બધી પોલિસીઓનો વિરોધ જે તે સમયે ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું છે. લોકો ગાલ્લા લઈને બી સંસદમાં પહોંચ્યા છે, પરંતુ અમે એ સમયે લોકોના હિતમાં, જનહિતમાં જે હતું એ કર્યું છે. મનરેગાની અંદર ભ્રષ્ટાચાર કોના થયા ગુજરાતની અંદર આપણને સૌને ખબર છે, એની જોડે કોના નામ ઉજાગર થયા બધાને ખબર છે. એટલે પોતાની લીપી પોથી ભૂસવા માટે થઈ આવી રીતના નામકરણ બદલી પોતાના ભૂતકાળને બદલવા માટે આ પ્રક્રિયા થઈ રહી છે. અમને બાકી બીજો તમે તમારો અધિકાર છે, તમારે જે કરવું એ કરો, પણ ખોટી રાજનીતિ કરી અને કોંગ્રેસને બદનામ કરવાનું કામ બંધ કરો. હવે ખોટી રાજનીતિ ના કરો. અને તેની સાથે શું ભૂતકાળને ભૂસવા માટે અત્યારે તો આ નામ બદલવામાં આવ્યું? અશ્વિનભાઈ, ખાલી 30 સેકન્ડ. ભૂતકાળ એ રામના નામનો છે, અને યોજનાના નામ સામે ગયા કરતા યોજનાની અંદર ભ્રષ્ટાચારની વાત થઈ રહી છે જોવાનું છે. અશ્વિનભાઈ, આમાં ભ્રષ્ટાચારની વાત થઈ રહી છે. હા, એટલા માટે જ એમાં જે નાના મોટા સુધારા વધારા કરી પારદર્શક વહીવટના દર્શન થાય, કેગનું સતત મોનિટરિંગ થાય, 6 મહિનાની અંદર એના સમીક્ષાઓ થાય, અઠવાડિયાની અંદર પેમેન્ટ થાય, પેમેન્ટ ડીબીટીથી થાય, એ બધા સુધારા લાવ્યા છીએ. અને સુધારા ભ્રષ્ટાચારને રોકવાના છે. એટલે ભ્રષ્ટાચાર રોકવા માટે યોજનાઓ જ્યારે બનતી હોય તો કોંગ્રેસ વિરોધ કેમ કરે? રાજુભાઈ, રોકવા માટે અત્યારે તો જે આ નામમાં બદલાવ કરવામાં આવ્યો છે, લાગે છે કે ના ભ્રષ્ટાચાર રોકાશે, અને સાથે જે કહેવામાં આવ્યું છે કે ના અમે ખેડૂતો સુધી આ વાત પહોંચાડીશું, શ્રમિકો સુધી આ વાત પહોંચાડીશું, ને તેમના માટે ઘણી સારી એવી બાબત છે, તો લાગે છે કે ના અત્યારે તો રોજગારી આપવાની બાબત હોય કે પછી અન્ય વચનોની વાત હોય એ જલ્દીથી જલ્દી પરિપૂર્ણ થશે તેમ? ભાજપના મિત્રોએ જે વાત કરી એ ગળે ઉતારવી બહુ અઘરી છે. એટલા માટે કે નામ બદલવાથી ભ્રષ્ટાચાર બંધ થાય એ તો કોઈ કાળે સ્વીકારી જ ન શકાય. અને મનરેગા યોજનામાં ભ્રષ્ટાચારની જે વાત હતી, તો એ બિહારમાં સૌથી વધારે ભ્રષ્ટાચાર થયો છે. મનરેગામાં એવો આક્ષેપ થયો છે. અને બિહારમાં તો 20 વર્ષથી નીતિશ કુમારની સરકાર છે, ત્યાં કોંગ્રેસ તો ક્યાંય ચિત્રમાં જ નથી. ગુજરાતની વાત કરીએ, ગુજરાતમાં 30 વર્ષથી ભાજપનું શાસન છે. ગુજરાતમાં નળથી જળ સુધી માંડીને જમીન કૌભાંડોથી માંડીને કયા કૌભાંડો આપણે ત્યાં નથી જગ્યા બદલવાથી કે એનાથી અટકી જાય ભ્રષ્ટાચાર, એમ માનવું સંપૂર્ણપણે ભૂલ ભરેલું નહીં, પણ અતાર્કિક બાબત છે આ. અને બીજી વાત એ થઈ, આપણા ભાજપના મિત્ર કહે છે બેંકર સાહેબે એમ કે પૈસા અમે શ્રમિકોના બેંક એકાઉન્ટમાં જમા કર્યા છે. આ વાત તો બહુ જૂની થઈ ગઈ છે. દરેક જગ્યાએ પૈસા હવે તો સીધે ઓનલાઈન જ ટ્રાન્સફર થાય છે, કોઈના હાથમાં તો આવતા જ નથી સીધે, અને ઓનલાઈનમાં જ ભ્રષ્ટાચાર પારાવાર થાય છે. એમાં ખોટા બેંક એકાઉન્ટ બને છે, ખોટું કેટલું બધું બને છે, એ ભાજપના મિત્રો બહુ વધારે સારી રીતે જાણે છે. એટલે નામ બદલવાથી કાંઈ ભ્રષ્ટાચાર અટકે એ બાબતમાં કોઈ એ બાબત કઈ ગળે ઉતરેવી નથી, બિનતાર્કિક વાત છે. વાત રહી યજ્ઞેશભાઈ, એક બીજી પણ, યજ્ઞભાઈ આપનું બીજું પણ કહું કે ભાજપને નામ બદલવાનું તો ઘણી બધી વખત ગમતું પણ હોય છે. દાખલા તરીકે બેંકર સાહેબે કહ્યું
કે અમારા કોઈ નેતાનું નામ યોજના સાથે નથી જોડવામાં આવ્યું. ગુજરાતનું નહીં પણ ભારતનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ અમદાવાદનો સરદાર વલ્લભભાઈ ક્રિકેટ સ્ટેડિયમ, એની સાથે વડાપ્રધાનનું નામ જોડાયું. તો કેમ ત્યારે ભાજપ નથી એમ કહેતું કે આ નથી અમે જોયા? આ વાત છે ને, બંને બે બાજુની આ વાતો છે. આ વાત આવી રીતે ન થાય. એના નામ બદલવાથી તમે યોજનાને વધારે મજબૂત કરો, દ્રઢ કરો, એ ચોક્કસપણે આવકાર્ય છે, એમાં કોઈ શંકા નથી. ગરીબ લોકો સુધી એનો સ્થળ પહોંચવું જોઈએ. પણ નામ બદલવાની જે વાત છે, અથવા તો નામ બદલવાથી ભ્રષ્ટાચાર ઘટશે, એ વાત બિનતાર્કિક છે. બિલકુલ બિલકુલ. રાજુલભાઈ, અશ્વિનભાઈ અને નિકુલભાઈ, આપ ત્રણના આભાર અમારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો દર્શક મિત્રો, હવે જોવાનું એ રહ્યું કે હવે નામને લઈને અત્યારે તો રાજકારણ કેટલું જોવા મળશે, અને સાથે યોજના તો ઘણી સારી એવી છે, પણ એનું પ્રોપર અમલીકરણ કેટલું જલ્દીથી અને અત્યારે હાલ કેટલું સારી રીતે થશે તે તો આવનારો સમય જ બતાવશે. આજના વિશેષ કાર્યક્રમ મને આપશે. નમસ્કાર.